નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો એક પ્રીવિયસ યરનો ક્વેશ્ચન પેપર મિત્રો તમારી સામે અત્યારે પ્રસ્તુત કર્યો છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બજાર પ્રક્રિયા આ સબ્જેક્ટનું નામ છે. સબ્જેક્ટનો કોડ છે AMKCOM-01. આ TYBAનો મિત્રો આ પેપર છે જે ફેબ્રુઆરી 2025ની અંદર આ સેશનની અંદર લેવાયેલો હતો. ઓકે મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે આની પહેલાંના 2-3 વિડીયો બનાવ્યા છે જેમાં પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સનો વિડીયો છે મિત્રોએ, જે આપણે એ હેતુથી બનાવ્યા છે કે ભાઈ ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ આવશે, જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે, જેમની એક્ઝામ થશે, તો એમને રેફરન્સ માટે એક પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ કામ લાગે. ઓકે, તો મિત્રો આ જ રિક્વેસ્ટના બેઝ પર આપણે લાસ્ટ ટાઈમ જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર રિસીવ થયા એ જ રિક્વેસ્ટના બેઝ પર અત્યારે મિત્રો બજાર પ્રક્રિયા આ ક્વેશ્ચન પેપર બી આપણા જે સબસ્ક્રાઈબર છે આપણી ચેનલની અંદર એમને જ આ ક્વેશ્ચન પેપર આપણને મોકલ્યો છે. તો એક જોઈ લઈએ કઈ રીતનું પેપર પેટર્ન હતી. ઓકે, કઈ રીતે તમને ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. ઓકે, તો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જેમ કે 14 માર્ક્સના મિત્રો આની અંદર સવાલો પૂછાયેલા છે. ઓકે, 70 માર્કનો પેપર છે. જેમ કે પહેલાં 1 થી 4 પ્રશ્નો જે છે મિત્રો એ તમને 4 પ્રશ્નો છે. જેમ કે પહેલો પ્રશ્ન છે એકબીજાને ઓર છે, એટલે પહેલો પ્રશ્નમાં 2 આપેલા છે, એમાંથી ગમે તે એક લખવાનો છે. સેમ 1 થી 4માં સેમ પેટર્ન છે કે 2 પ્રશ્નો આપેલા છે, એમાંથી ગમે તે એક તમારે સિલેક્ટ કરવાનું લખવાનું છે અને 14 માર્કનો એક સવાલ છે. અને પ્રશ્ન નંબર 5 જે છે મિત્રો એ ટૂંક નોંધ લખો છે. તમને 5 ટૂંક નોંધ આપેલી છે, એમાંથી તમારે ગમે તે 2 સિલેક્ટ કરીને લખવાની રહેશે, એટલે તમારા 14 માર્ક્સ એમાં થશે. ઓકે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ બજાર પ્રક્રિયા જે સબ્જેક્ટ છે એનો મિત્રો આ ક્વેશ્ચન પેપર છે ફેબ્રુઆરી 2025 સેશન. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે ફેબ્રુઆરી 2025માં જે રીતે બજાર પ્રક્રિયા આ સબ્જેક્ટનું પેપર લેવાયેલો એનો આખો પેપર જ જે છે આપણે આપણી ચેનલની અંદર મૂકેલો છે. ઓકે, આપણા જે સ્ટુડન્ટ્સ છે, જે ઓલ એજ્યુકેશન ચેનલના સબસ્ક્રાઈબર્સ છે, એમને જ મિત્રો આ પેપર મોકલ્યો છે, એટલે એ ફ્યુચરમાં બહુ વિદ્યાર્થીઓને કામ લાગશે. ઓકે, જસ્ટ મિત્રો એક વખત હું આ જે પેપર છે એને વાંચી જાઉં છું. જો તમને વિડીયો ક્લેરિટી વ્યવસ્થિત ના દેખાતી હોય, વ્યવસ્થિત ના હોય, તો તમે એ વિડીયોને HD મોડમાં મૂકી દો, અથવા તો હું અત્યારે ક્વેશ્ચન્સ વાંચું છું એ જસ્ટ લખી લેજો, એટલે તમને કામ લાગશે. ઓકે, હવે પહેલો પ્રશ્ન છે મિત્રો, માર્કેટિંગનો અર્થ આપી તેના ઉદ્ભવ વિશે વિગતે માહિતી આપો. એની અથવામાં આપેલું છે માર્કેટિંગને અસર કરતા સરકારી નિયંત્રણ વિશે વિગતે ચર્ચા કરો. ઓકે, આ બંનેમાંથી કોઈ એક લખવાનો છે. 14 માર્કનો સવાલ છે. પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો બજાર વિભાજન એટલે શું, તેનું મહત્વ સમજાવો. એની અથવામાં આપેલું છે ગ્રાહક વર્તનનો અર્થ આપી ગ્રાહક વર્તનને અસર કરતા પરિબળો ચર્ચો. 2 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે ગમે એક લખવાનો છે. પ્રશ્ન નંબર 3 છે પેદાશનો અર્થ આપી પેદાશ મિશ્ર અને પેદાશ રેખાની વ્યૂહરચના વર્ણવો. એની અથવામાં આપેલું છે પેદાશ જીવનચક્ર વિશે વિસ્તૃત નોંધ લખો. ઓકે, આ બંનેમાંથી એક લખવાનો છે. 14 માર્કનો સવાલ છે. પ્રશ્ન નંબર 4 છે પેકેજિંગ એટલે શું, તેના કાર્ય વર્ણવો. એની અથવામાં આપેલું છે કિંમત નિર્ધારણની પાયાની રીતો વિશે વિગતે માહિતી આપો. ઓકે, આ બંનેમાંથી કોઈ બી એક સવાલ લખવાનો છે. એ 14 માર્કનો તમારો સવાલ છે. પ્રશ્ન નંબર 5માં ટૂંક નોંધ આપેલી છે 5, એમાંથી તમારે ગમે તે 2 સિલેક્ટ કરીને લખવાની છે. હવે 5 ટૂંક નોંધ પૈકી પહેલી છે વિતરણની સાંકળના કાર્યો, બીજી છે મધ્યસ્થીઓના પ્રકારો, ત્રીજી છે ભૌતિક વિતરણના હેતુઓ, ચોથી છે પ્રત્યાયનની પ્રક્રિયા અને 5મી છે વ્યક્તિગત વેચાણની પ્રક્રિયા. આ 5 ટૂંક નોંધ છે, એમાંથી તમારે ગમે તે 2 સિલેક્ટ કરીને લખવાની છે. 14 માર્કનો મિત્રો આ સવાલ છે. ઓકે, તો મિત્રો આ રીતે ક્વેશ્ચન પેપર છે બજાર પ્રક્રિયા સબ્જેક્ટનો ફેબ્રુઆરી 2025 સેશનનો. ઓકે, જો મિત્રો લાસ્ટ વિડીયોમાં પણ રિક્વેસ્ટ કરી કે આપણે અને આ વિડીયોમાં પણ તમને રિક્વેસ્ટ કરીએ છીએ મિત્રો, અત્યારે જે તમારી એક્ઝામ થાય છે મિત્રો, તમારી એક્ઝામ પતી ગયા પછી તમે જ્યારે ઘરે જાઓ, ઘરે ગયા પછી જે ક્વેશ્ચન પેપર તમારી પાસે આવ્યો હશે એનો જસ્ટ ફોટો પાડીને આપણા મેલ આઈડી ઉપર મિત્રો મેલ પર એ ફોટો મોકલી દેજો. આપણી મેલ આઈડી છે bvp566@gmail.com, અથવા તો તમે ડાયરેક્ટલી આપણા જે ચેનલ છે, આપણો જે આ વિડીયો છે એને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી મેં ઈમેલ આઈડી આપી દીધી છે, એના ઉપર તમે મેલ કરીને મોકલી આપજો. આપણે એ જે તમે ક્વેશ્ચન પેપર મોકલશો તો એનો આપણે શું કરશું કે એક વિડીયો બનાવીને મૂકી દઈશું આપણી ચેનલની પ્લેલિસ્ટની અંદર, BOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સની અંદર. તો ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ આવશે જેમને ક્વેશ્ચન પેપરની જરૂર પડશે તો એમને ઇઝીલી ત્યાંથી મળતા રહેશે. ઓકે, એટલે તમારો જે મિત્રો સપોર્ટ છે એ ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. ઓકે, તો જરૂરથી જે મિત્રો તમારા જે ક્વેશ્ચન પેપર હોય એ જસ્ટ સેન્ડ કરજો, એટલે આપણે એના ઉપર વિડીયો બનાવીને મૂકી દઈશું. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરજો. ચાલો, થેન્ક યુ.